ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ સ્થાપિત કરવામાં આવેલી ગિફ્ટ સિટી આજે સમૃદ્ધ, નીતિ સંચાલિત અને વૈશ્વિક સ્તરે સીમાચિહ્નરૂપ નાણાકીય કેન્દ્રમાં પરિવર્તિત થયું છે. ગિફ્ટ સિટીમાં 1150થી વધુ IFSCA રજિસ્ટર્ડ સંસ્થાઓ કાર્યરત છે. ગિફ્ટ સિટી ખાતે બેન્કિંગ ક્ષેત્રને પણ નોંધપાત્ર વિકાસ થયો છે, જેમાં $106 બિલિયન સુધી પહોંચ્યો છે. ગિફ્ટ સિટી ખાતે વર્ષ 2030 સુધીમાં 1 લાખથી વધુ રોજગારીઓનું સર્જન થવાની સંભાવના છે, જેમાં કમર્શિયલ, રેસિડેન્શિયલ અને ઇન્સ્ટિટ્યુશનલ બાંધકામો માટે મોટા પાયા પર થનારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણનું મોટું યોગદાન રહેશે. વૈશ્વિક સ્તરે ગિફ્ટ સિટી ભારતના આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ ગેટવે તરીકે કાર્ય કરે છે, જેની પહોંચ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જેવા કાર્યક્રમો અને મિલાન, ઝ્યુરિક, હોંગકોંગ, જર્મની અને ઓસ્ટ્રિયા જેવા મુખ્ય નાણાકીય કેન્દ્ર સુધી રહી છે.